તો બાલાસિનોર તાલુકાના વડદલાના સરપંચના પુત્રની તાનાશાહી, જેમાં વડદલા ગામ પંચાયતમાં આવેલ નવા મુવાડાના વિસ્તારના એક પરિવારને ઘરનો વેરો બાકી રહેતા ધમકી આપી છે। ત્યારે ઘરનો વેરો નહીં ભરે તો જીસીબી લઈને ઘર તોડી નાખીશ તેમ કહીને અપશબ્દો પણ બોલ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। ત્યારે સરપંચના પુત્ર તુલસી પરમાર પોતે સરપંચ હોય તેમ ગામમાં અનેક તાલુકામાં પણ રોફ જમાવ્યો છે તેવો ગામના લોકોએ આક્ષેપ કર્યો છે। તો સરપંચના પુત્રની દાદાગીરી મામલે નવા મુવાડાપરા વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આ બાબતે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓને લેખિત અરજી પણ કરવામાં આવી છે। મને સરપંચે એમ કીધું કે વેરો નહીં ભરો તો તારો જીસીબી લાઈન ઘર પાડી દઈશ, 500 રૂપિયા મારા વેરો બાકી હતો। અમે વેરો પાણીનો ભરીએ છીએ, સફાઈનો ભરીએ છીએ, અત્યાર સુધી ભરી જ છે, તોય સફાઈ થતી નહીં। તે મેં ખાલી એમ કીધું કે અત્યારે ગોવામાં વધારે શરતે વેરો ભર્યો હોય તો છતાં તમે જીસીબી લાઈન પાડવાની જે વાત કરી, સફાઈ થી રહી। અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, પછી એસપી સાહેબને, કલેક્ટર સાહેબને, પછી ડીઓ સાહેબને બધા લિખિત અરજી આપી પણ કોઈ કાર્ય એક્શન લીધી નથી। અમારા ગામની અંદર 31/1/26 ના રોજ તલાટી સાહેબ આવ્યા હતા વેરો લેવા માટે। તો વેરાની અંદર ઘરવેરો, પાણી વેરો એ બધી વાત કરી સાહેબે, અને એમાં અમારા ગામના અગ્રણી જે રમેશભાઈ છે, ચતુરભાઈ જે છે, તેઓ સાહેબ કે તમે તો અમારું તો પાણી સફાઈ થતી નથી તો સફાઈ વેરો અમે કેવી રીતે ભરીએ, એવો મુદ્દો કર્યો। તો સરપંચને ફોન કરતા સરપંચે કહ્યું કે વેરો તો ભાઈ ભરવો પડશે, મોદી હશે તો મોદીને પણ ભરવો પડે છે। જો તમે ઘર વેરો નહીં ભરો ને તો તમારું ઘર કે છે જેસીબી આવીને પાડી નાખીશું, સમજ્યા? તમે કોણ બોલો છો ભાઈ? અને એવું બોલ્યા, અને જેવી બીભત્સ ગાળો એટલી બધી ખરાબ બોલ્યા કે આપણને પણ સંભળાય ના સાહેબ। એમની વિડીયો ક્લિપ પણ અમારી જોડે છે અને એટલી જોરથી અમને એટલે કે જાણે કે આ સરપંચને લાયક છે જ નહીં। સરપંચનો અત્યારે તો સરપંચના જવાબદારી સંભાળે છે, સરપંચ તરીકે તો એમના પિતાજી છે, અને આ રીતે આવા ખોટા શબ્દો કરીને અમારા ગામના લોકોને બહુ માનહાનિ કરી છે અને એમનો ઇજ્જતી લીધી છે। તો ખરેખર સાહેબ આ માણસને ખરે કોઈ પણ સજા કે પછી એનું શિક્ષા થવી